નમસ્કાર મિત્રો, તો કેમ છો? તો ફરીથી એક વખત મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ફાસ્ટ ફૂડના રાજામાં. તો વેલકમ ટુ માય વર્લ્ડ. તો હાલો, આજે આપણે બનાવીશું મઠરી, અને મઠરી બનાવવા માટે આપણે તૈયાર છીએ. તો મઠરીનું માટે આપણે મેથી અને કોથમીર બંને લઈ લઈશું અને એને કટિંગ કરી લઈશું. જેમાં મેથીને આપણે એવી રીતે કટિંગ કરવાની છે કે એમાં કોઈ ડાખળી ના રહી જાય. ડાખળી રહી જાય તો તેને સાઈડ કરી લેવાની. પછી આપણે ગેસ ઓન કરી લઈશું. ગેસ ઓન કર્યા બાદ આપણે એક બાઉલ ચડાવી લઈશું. તેમાં આપણે 3 ચમચી તે એડ કરી દઈશું અને એ બાઉલને ફરતી બાજુ હલાવી લઈશું એટલે ફરતી તેલ લાગી જાય. ત્યારબાદ આપણે તેમાં મેથી અને કોથમીર બંને જે કટિંગ કરીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને એવી રીતે એડ કરવાનું છે કે ફરતી બાજુ આવી જાય અને તેને ચમચાની મદદ વડે હલાવી લેવાનું છે. બહુ ક્રિસ્પી નથી થવા દેવાનું, ઢીલી અને લસપસતી રાખવાની છે. ત્યારબાદ આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં 2 વાટકા ઘઉંના લોટના એડ કરી દઈશું. ત્યારબાદ આપણે અડધો વાટકો રવાનો લોટ એડ કરી દઈશું. રવાનો લોટ એડ કરવાનો છે અડધો જ વાટકો, ધ્યાનથી જોજો. અને 2 ચમચી મરચું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી હળદરની એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી હિંગની પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 3 થી 4 ચમચી જે તમને પસંદ આવે એવી રીતે સફેદ તેલ એડ કરવાના છે. ત્યારબાદ તેલ એડ થઈ ગયા બાદ આપણે તેમાં નાનો ખાડો કરી અને 3 પાળા તેલ નાખવાનું છે. તેલ નાખ્યા બાદ આપણે કોથમીર જે એડ કરી દેવાની છે અને જે બાઉલમાં આપણે ક્રિસ્પી કરી હતી તેને પણ એડ કરી દેવાની છે અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હાથની મદદ વડે. મિક્સ થઈ ગયા બાદ ત્યારબાદ આપણે ધીમે ધીમે તેમાં પાણી નાખતા જઈશું અને આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ બાંધી લેવાનો છે જે પૂરી જેવો હોય એવો લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નહીં બાંધીએ અને બહુ ઢીલો પણ નહીં બાંધવી. એટલે મીડિયમ સાઇઝનો લોટ બાંધી લેવાનો છે આપણે. જે હાથેથી તમે આમ જુઓ એટલે હાથમાં છોટવો ન જોઈએ અને બહુ ઢીલો પણ ન રહેવો જોઈએ અને બહુ કઠણ પણ નહીં થવો જોઈએ. ત્યારબાદ લોટ બંધાઈ ગયો છે અને તે લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દઈશું. ત્યારબાદ આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં 2 લોટની ચમચી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે લોટની ચમચી એડ કર્યા બાદ આપણે 2 ચમચી તેલ એડ કરી દઈશું જે તમારા પસંદ પ્રમાણે છે અને તેમાં આપણે ગાંઠો ન રહી જાય એટલા માટે ચમચીની મદદ વડે હલાવી લેવાનું છે. હલાવ્યા બાદ ધીમે ધીમે સરખું બધું હલાવી અને તેમાં ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. ધીમે ધીમે પાણી એડ થઈ જાય એટલે બહુ કઠણ પણ નહીં રાખવાનું અને બહુ ઢીલે પણ નહીં રાખવાનું. આપણે એવું બેટર તૈયાર કરવાનું છે કે જે મીડિયમ હોય એમ. એટલે જો બહુ કઠણ થઈ જાય તો એમાં પાણી એડ કરી દેવાનું. જો બહુ ઢીલું થઈ જાય તો તેમાં લોટ પણ એડ કરી શકો છો. જો તમે આની જગ્યાએ મેંદાનો લોટ હોય તો મેંદાનો લોટ પણ લઈ શકો છો. આ તો મારી પાસે મેંદાનો લોટ નહોતો એટલે મેં ઘઉંનો લોટ લીધો છે. જે આપણે લોટ બંધાઈ ગયેલો હતો તેના ડો તૈયાર કરી લેવાના છે. ડો તૈયાર થઈ ગયા બાદ આપણે ડોને આપણે ધીમે ધીમે 2 હાથની મદદ વડે ગોળ ગોળ આપણે બનાવી લઈશું અને એક ડો તૈયાર થઈ ગયો ત્યારબાદ આપણે બીજો ડો લઈ લેવાનો છે. એવી જ રીતે આપણે બધો જ લોટના ડો તૈયાર કરી લેવાનો છે. જે બહુ મીડિયમ સાઇઝના રાખવાના છે. બહુ મોટા ડો પણ નથી કરવાના અને બહુ નાના પણ નથી રાખવાના. એટલે મીડિયમ સાઇઝની આપણી રોટલી થઈ શકે. રોટલી બહુ જાડી પણ નહીં રાખવાની અને બહુ પતલી પણ નહીં રાખવાની. એવી જ રીતે જો એક ડો તૈયાર થઈ ગયો છે, તમે વિડીયોમાં જોવો છો એમ બધા જ ડો તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આપણે એક ડોમાંથી આપણે રોટલી બનાવી લીધી છે. જે આપણે બેટર તૈયાર કર્યું હતું તે બેટર લગાવી દેવાનું છે. જો તમને બહુ અહીંયા બેટર ઘાટું લાગતું હોય તો થોડુંક પાણી નાખીને એને આછું કરી શકો છો અને ત્યારબાદ આપણે બેટર લગાવ્યા બાદ ફરીથી બીજી રોટલીમાંથી પણ લગાવી દેવાની છે. ત્યારબાદ એ રોટલીમાં પણ આપણે બેટર લગાવી લેવાનું છે. બેટર લગાવી એવી રીતે લગાવવાનું કે કોઈ ખૂણો બાકી ના રહી જાય અને ધ્યાનથી લગાવવાનું. અને ત્રીજી રોટલી પણ એડ કરી દીધી છે. ત્રીજી રોટલી એડ કર્યા બાદ આપણે એ બેટર પાછું પણ એની ઉપર લગાવી લેવાનું છે પરત. અને કોઈ ખૂણો બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે નાની નાની વાતો છે એનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે તેને એક રોલ તરીકે આપણે એને ગોળ ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે. જો તમને રાઉન્ડ શેપ પસંદ આવે તો તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. એમ ફરતી બાજુથી જો આપણો રોલ તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે એક ચાકુની મદદ વડે જે ફરતી બાજુ 2 કોરું છે તેની કોરુંને એક સાઈડ કાઢી લેવાની રહેશે.
એટલા માટે કોરોને એક સાઈડ કાઢી લેવાનું, કારણ કે કોરનો ભાગ હોય તે બહુ ખરાબ હોય, બહુ સારો ન લાગે. એટલા માટે આપણે સારી પેટર્ન ના પડે. ત્યારબાદ આપણે ફરીથી જે આપણે રોટલી તૈયાર કરી હતી તેને ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે, તમને જે સાઈઝ પસંદ આવે એ સાઈઝમાં. ત્યારબાદ આપણે તેને હાથથી મદદ વડે તેમાં ધીમે ધીમે પ્રેસ કરવાનું રહેશે. બહુ ઝાઝું પણ પ્રેસ નહીં કરીએ અને બહુ ધીમું પણ પ્રેસ નહીં કરીએ. એટલા માટે આપણે મીડિયમ સાઇઝમાં પ્રેસ કરવાનું છે. જ્યારે ચારેય ડોને ધીમે ધીમે પ્રેસ કરી લેવાનું છે. પ્રેસ થઈ ગયા બાદ ત્યારબાદ એક ડો લઈ લેવાનો છે. એક ડો લઈ અને નાના વેરણાની મદદ વડે તેને તમે રોટલીની જેમ વણી શકો છો. બાઉલ લઈ લીધું છે, તેમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. બહુ મીડિયમ સાઇઝમાં તેલ ગરમ કરવાનું છે અને બધા જ ડો એમાં એડ કરી દેવાનું છે. જે આપણે મઠરી બનાવવાની છે તેમાં બધાય ધીમે ધીમે એડ કરી દેવાના છે. એટલું એક ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ હાવ લો હોવી જોઈએ, બહુ હાઈ ના હોવી જોઈએ. તો આપણી મઠરી બનીને તૈયાર છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આવતા જ જાઓ બધાય મઠરી ખાવા.